ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતું આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવી ગયો છે। પાલિકામાં ઉપપ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેન, શાસક પક્ષના નેતા સહિત 18 જેટલા સભ્યોએ શહેર ભાજપ કાર્યાલય પોતાના રાજીનામા આપ્યા હતા। પાલિકા પ્રમુખ મનસ્વી રીતે વહીવટી ચલાવતા હોય તેમ સભ્યોની રજૂઆતો સાંભળી તેઓના કામ થતા ન હોવાના આક્ષેપ સાથે 18 જેટલા સભ્યોએ રાજીનામા આપ્યા હતા। આમાં પાર્ટીનો કોઈ ભૂલ હોતી નથી। સદસ્યો એમના પ્રોટોકોલ મુજબ શહેર પ્રમુખ અને મહામંત્રીને રજૂઆત કરતા હોઈએ છીએ। અમે અમારા પ્રોટોકોલમાં અમે જિલ્લાને રજૂઆત કરતા હોઈએ છીએ। આ બધી વાત થઈ ગયેલી છે। હવે મૂળ નિર્ણય જિલ્લાને અને પ્રદેશને કરવાનો છે। એ લોકો લગભગ નિર્ણય 2-4 દિવસમાં જે નિર્ણય લેશે, પાર્ટીને જે નિર્ણય આપશે અમે માન્ય રાખીશું। પણ આ લોકો આવ્યા છે તો રાજીનામા આપવા માટે આવ્યો તો એક हमारी पण फरज है कि हमने राजीनामा में लीधा है અને અમે જિલ્લા પ્રમુખને જાણ કરી દઈશું। જે ચેરમેનો રાજીનામા આપ્યા છે શું બતાવ્યું છે મુખ્ય કારણ? એમનું મુખ્ય કારણ એક જ છે કે ભાઈ મનસ્વી વહીવટ નગરપાલિકાના પ્રમુખ દ્વારા થઈ રહ્યો છે। અમે કર્મચારીને ફોન કરીએ તો પણ અમારા ફોન કર્મચારી એવું કહે છે કે ભાઈ તમારે કોઈ પાણીનું ટેન્કર જોઈતું હોય અથવા કોઈ વાત હોય તો તમારે જે તે સમિતિના ચેરમેન અથવા પ્રમુખને જાણ કરશો તો તમે કામ કરીશું, બાકી અમે કામ કરીશું નહીં। એવા એમની વાત છે ને એમના જોડે રેકોર્ડિંગ પણ છે એવું પણ એ લોકો કહે છે કે અન્ય કોઈ પણ ચેરમેનો છે એમને વિશ્વાસમાં લીધા વગર બોર્ડ બોલાયા છે, એજન્ડા નીકાળ્યા છે, ક્યારે એમને સાથે રાખ્યા નથી। પ્રી બોર્ડ બોલાવવાનો જે ભારતીય જનતા પાર્ટીનો નીતિ નિયમ છે ત્યારે પણ પ્રી બોર્ડ પણ બોલાવ્યા નથી। અને પ્રમુખશ્રી આપ નગરપાલિકાના સીસી કેમેરા દ્વારા પણ જોઈ શકો છો કે મહિનામાં એક અઠવાડિયું પણ પ્રમુખ આવતા નથી। એમના પતિશ્રી આવીને આવે છે અને બેન આવે તો અડધો કલાક આવીને અહીં જતા રહે છે, જેના કારણે આખા નગરપાલિકાના કર્મચારીઓ પણ દરેક રૂમ ખાલી જોવે છે। આજ દિન સુધી નગરપાલિકાનો વહીવટ પાલિકા ઓફિસમાં નથી થતો।